ક્યારને પ્રભુને હું કાલાવાલા કરું છું. પ્રભુ મારો થાળ જમતા નથી. છલ જારી કેરા માર મારી એની મૂર્તિને ખંડિત કરું. આ ધારી છે હું તમે કયો તો હે છે હું તમારે આમ હોય આમ હોય આમ 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 કોકના દીકરા ટાળી દેવો તમે આમ નમ અને ઉપરથી ગોબો પાડી દીધો ડીશમાં એ તો અલગ. આમ જો એક કામ કરો 300 રૂપિયા આપો હું 250 ગરદણી આપીને સમજાઈ દે 50 હું રાખે. લાવો ફટાફટ લાવો. કેમ 50 રૂપિયા તમે? લાવો નહીં વહીવટ મારે કરવાનો છે. મને ઓળખે તમને નહીં. અરે પૂજારી મહારાજ. હા મહારાજ. ક્યારનો પ્રભુને હું કાલાવાલા કરતો તો પ્રભુ કેમ જમતા નથી? અમારા ભગવાન કાલા ખટા ખાતા નથી. 20 રૂપિયાની થમ્સઅપ લાવો તો તમને કઈ વાંધો છે? કાલા ખટ્ટા નો પીવે ભગવાન. ભગવાનને ભાવથી ભોજન જમાડતો તો કેમ નથી જમતા? ઈ નો જમે ભગત. કેમ નો જમે? ઈ પથ્થરની મૂર્તિ છે. જો પથ્થરની મૂર્તિ હોય પૂજારી મહારાજ, હા મહારાજ, તો સત્ય ભગવાન ક્યાં છે એના મને દર્શન કરાવો. સત્ય ભગવાન જોવા છે તમારે? હાલો મારી હારે. આ જો ઓલા બોર્ડ રહ્યું ને એની અંદર 2 આંગળી નાખો. કૃષ્ણ પરમાત્મા કાળિયા ઠાકર આમ ઉભા સ્વયં તમારી સામે. એટલે ભગવાનના દર્શન કરાવવાની વાત કરો કે ઉપર પુગાડવાની? ન્યા જઈને કરી લેજો. એક કામ કરો, હું તમારા સેલાનો પેલા આપણે ટ્રાય મારીએ. આપણે એકચ્યુઅલીમાં કાંઈ ટ્રાય મારવાની જરૂર નથી. આજ બધા ઘરેથી ભેગા એવા છે. એક કામ કરો, ભગવાન ક્યાં છે હું કહું તમને, કોઈને કહેવાનું નહીં. સામે ઓલો ડ્રેસિંગ રૂમ રહ્યો ને ન્યા કૃષ્ણ ભગવાન તૈયાર થાય છે. આજ ઈ બાજુ છે? આજ ઈ બાજુ છે. અમે હારે જતા, મારો વારો પેલા આવ્યો તો હું વહી આવ્યો. એ છે તૈયાર થાય છે. એવું છે? આ જાવ ન્યા આટો મારતા હો. એમની પૂજારી મહારાજ, તો ભગવાનને આપણે અહીંયા બોલાવવાના છે. અહીંયા બોલાવાના છે? હે હા, હારે કરી તો તમે અહીંયા બોલાવાના છે. તો એ બેટા સેલા લેતો એ ખોટું ખોટું પ્લાસ્ટિકનો ડુંગરો. હે રંગમાં રંગમાં આની ઉપર વહી આવો તમે. હવે સાનું મનું આગું રેને ખહુર. આની ઉપર વહી આવો ભગત. આ છે ખોટો ખોટો પ્લાસ્ટિકનો ડુંગરો. આમ સીધા ઉભા રહ્યો. હે ભગત, આ પગમાંથી એટલું બધું લોહી જાય, એટલી બધી કષ્ટી ભોગવવાનું કારણ? અરે પૂજારી મહારાજ, હા મહારાજ, એક શેર માટીને કારણે આજ હું જંગલો જંગલ ભટકું છું. અરે તમારી ભલી થાય. અમે હાંજમાં કીધું હોત તો અનિલભાઈ ને કહેત અહીં ટ્રેક્ટરની લારીને ઢગલો કરાવી દેત. શેર માટી હટવું એટલે બધા પબ્લિક ને જગાડો છો, ઉજાગરા કરાવો છો. શરમ આવે છે કે નહીં? અરે પૂજારી મહારાજ, હા મહારાજ, ઈ શેર માટી નહીં તો આ સંસારમાં જેની ઘેરે સંતાનમાં દીકરો ન હોય ને એને શેર માટીની ખોટ કહેવાય. તમને નો ખબર પડે? અમારે હું કઈ દીકરાના કોથળા નહીં ભીર્યા વાત કરે. જોતો હોય તો એક દીકરો આપણી પાસે પૂંજવા લાયક છે, લઈ જાવો છે. હાલ તો બેટા ઉભો થાત મારો દીકરો. એલા એલા આ તો ભાભો છે દીકરાની જગ્યાએ. એને ભાણા રેવા ગયો. આને ક્યાંક જવું પડશે. ભાણા લઈ જા તો બાપુ આવી ગયો દીકરાની જગ્યાએ. અરે પૂજારી મહારાજ, હા મહારાજ, એવા દીકરાની મારે કોઈ જરૂર નથી. તો મને ભગવાનના દર્શન કરાવો ને તો ભગવાન પાસે વરદાન માંગી લો. કાંઈ વાંધો નહીં, ભગવાન પાસે તમને મોકલું હું. બીજું હું? ઠીક છે પૂજારી મહારાજ, મેં મારી દુઃખની કહાની તો કીધી. તમારા ચહેરા સામું જોતા મને એવું લાગે છે તમે કઈ ઉદાસ હોય, વેદના હોય એવું મને લાગે છે. માટે મને તમે કહો કે તમે બાવા હતા કે કોઈના કહેવાથી બન્યા કે તમારી રીતે બન્યા છો? મારી તો હું વાત કરું ભગત, તમારે સાંભળવી સાંભળો. રુદિયો રૂવેન માયલો ભીતર રૂવે ભગત. માયલો ભીતર રૂવે ભગત. માયલો ભીતર રૂવે ભગત. હું તમને મારા દુઃખની વાત કરું. હું તમને મારા દુઃખની વાત કરું. કહી ગયો ને આજ. તમારે સાંભળવી સાંભળો તો તમે. તમારે સાંભળવી સાંભળો તો તમે.
આ છોરે વાગે ઢોલકા, આ છોરે વાગે ઢોલકા અને પાદર વાગે પાવા, પાદર વાગે પાવા. આ છોરે વાગે ઢોલકા અને ઓલા પાદર વાગે પાવા, પાદર વાગે પાવા. આ બાયડીના રાજમાં ભાઈડા થઈ ગયા બાવા. રોજ ઉઠીને બરોડામ જાય, રોજ ઉઠીને બરોડામ જાય. વાહે વધે હું તાળું 20 રૂપિયાનું મીટર લઈને ઠપકાર લીધું. આપણી કહાની આ ખેકી. એટલે બાયુના કંટાળાથી બનાવી તો પાકું ને. આમાં અમુક અમુક બિચારા કહેતા નથી, કોમામાં વૈયા જાય માણસો. બીન રે કોમામાં વૈયા જાય, આપણે બિયા બી નહીં. એવું છે, એવું બધું હા આમાં. કઈ નહીં, તમને હવે આ પોશાકમાં ફાવી ગયું પૂરેપૂરું. કઈ વાંધો નહીં, તમે બાયુની ચિંતા છોડી દો અને તમે તમારું કરો. પછી તમે અમારી બાયુની શું ચિંતા કરો, અમે કરશું અમારી બાયુનું. વાત કરે છે, હું કહું એટલું કરો ને તમે. રેડી? હા, કઈ વાંધો નહીં. ગંગા જાય, ગંગા જાય, જમના પણ જાય, જમના પણ જાય, સરસ્વતી જાય, સરસ્વતી જાય, કાવેરી ખળખળ ખળખળ વહી જાય. કાવેરી વહી જાય. ક્યાં વહી જાય? હું બોલું એમ બોલવાનું છે. જે બાજુ ઢાળ હોય ને ઈ બાજુ જાય. આ ઢાળ જ નથી ગઈ. નહીં નહીં. ભગત ગંગા જાય, ગંગા જાય, જમના પણ જાય, જમના પણ જાય, સરસ્વતી જાય, સરસ્વતી જાય, કાવેરી પણ જાય. કાવેરી પણ જાય, એમાં પડે ભમરી, એમાં પડે ભમરી. એમાં પડો ભગત તમે. જય રણછોડ. હે અખિલ બ્રહ્માંડના માલિક, આજ તારા પાપી પૂજારીએ પૂજા કરતા તારા ભક્તને સમુદ્રમાં ફેંક્યો છે. શિવ સાગરમાં કાળિયો ઠાકર વસે. તો હે જગતના અધિપતિ, તારો ડૂબતો ભગત તને હે પરમાત્મા અરજ કરે છે. તો તારા પડદા વીખી અને પાર ઉતારવા વેલો આવજે પ્રભુ, પાર ઉતારવા વેલો આવજે. એ પાપી રે પૂજારીએ વાલામાં સમાદર ભેગો. હે પાપી રે પૂજારીએ